જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. તો આપણે જો 3 કલરના દોરા લઈ લીધા છે અને કાપડ લઈ લીધું છે અને સરસ મજાનું નાનું ફૂલ બનાવવાનું છે, જે આપણે 3 કલરથી કરીશું, જે આપણે દોરિયા વગર કરવાનું છે. આપણે આપણી રીતે સોય કેવી રીતના નાખવી બધા ટાંકા હું તમને આગળ બતાવીશ. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણે કાપડ ફિટ કરી લીધું છે રિંગમાં અને સરસ મજાનું ફૂલની ડિઝાઇન બનાવીશું. કેવી રીતના કરવાનું છે આગળ બધું બતાવીશ. જો આપણે સોય પરોવી લીધી છે બીટ કલરના દોરાથી. પહેલાં આપણે બીટ કલર વાપરીશું. અહીંયા સોય કાઢી મેં અને હવે આ રીતે એની સામે પાછી સોય નાખી દઈશું એટલી જગ્યા મૂકીને. અને હવે નીચે આપણે બરોબર બંને ટાંકા રહે એવી રીતના વચ્ચે સોય કાઢી લઈશું. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો છે. જો સરસ મજાનો ટાંકો તૈયાર થઈ ગયા બેવું. અને અહીંયા નીચે સોય નાખી દઈશું. સરસ મજાનો વી આકારનો ટાંકો થઈ ગયો. હવે ઉપર પેલા ટાંકા પાસે સોય કાઢી નાખી અને હવે આમાં આપણે ટાંકાની અંદર સોય નાખી અને આંટીઓ લેતી જવાની છે આવી રીતે, જે એક સુંદર ડિઝાઇન તૈયાર થતી જશે. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો. પાછી સોય નાખી અને દોરો ખેંચી લેશું. દોરાની વચ્ચે સોય કાઢવાની છે. દોરાની વચ્ચે સોય કાઢશો તો જ આંટી પડશે, નહીંતર આંટી નહીં પડે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો બધા મારા વિડીયો તમને કેવા લાગે છે. અને આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કામ કર્યું છે. તો અહીંયા જો પાછી આપણે સોય નાખી દીધી અંદર અને સરસ મજાનો ટાંકો કરી લીધો છે. એવી જ રીતે આપણે હાલતું જવાનું છે, જે ઉપર આપણો ટાંકો છે ત્યાં સુધી બધામાં આંટીઓ પાડી દેવાની છે આવી રીતે. પાછી સોય નાખી અને દોરો ખેંચી લેશું. કલરનું કોમ્બિનેશન કેવું છે બધા કમેન્ટ કરજો. કલર કોમ્બિનેશન કેવું લાગે છે, મારા બધા કલર કેવા હોય છે દોરાના બધા. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બધા. આવી રીતે આંટીઓ લેતી જવાની છે અને ઉપર સુધી આપણે બધામાં કરી લેવાનું છે. હજુ આમાં મોતી દાણો આવશે, પાન આવશે, ડાળીઓ આવશે ને સરસ મજાનું જે સાડીમાં છૂટી છૂટી બુટ્ટીઓ કરી શકો, દુપટ્ટામાં કરી શકો, ટી શર્ટમાં કરી શકો, એવી સરસ સરસ બુટ્ટી તૈયાર થઈ જશે, જે આપણે જીન્સની પોકેટ ઉપર પણ કરી શકો. નીચે દોરો કટ કરી લેશું. સરસ મજાની ગાંઠ લગાવી દેશું, જે દોરો નીકળે પણ નહીં અને આપણું ભરત એવું ને એવું સુંદર રહે. નવી નવી સુંદર સુંદર ડિઝાઇનો શીખવા માટે કમેન્ટ કરજો બધા. જો કેવું સરસ બની ગયું છે. હવે આપણે બીજા કલરનો દોરો પરાવી લીધો, બાટલી ગ્રીન. વચ્ચે કાઢીશું ને ઉપર આપણે મોતી દાણો પાડીશું. સોયમાં આંટી લેતા જશું અને મોતી દાણો પડી જશે ઉપર. જો આવી રીતે કેવો સરસ મોતી દાણો તૈયાર થઈ ગયો આપણું. પાછા આપણે નીચે સોય વચ્ચે કાઢીશું અને ઉપરથી આપણે નીચે 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 એવી રીતના ટૂંકા 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 બધા ટાંકા લેતા આવીશું અને સુંદર ડિઝાઇન તૈયાર કરીશું, જે તમે બધાએ જોઈ પણ નહીં હોય. તમે જોશો તો તમને આવડી જશે. જો હવે ત્યાં નાખીશું સોય અને ખેંચી લેશું. મારા બધા વિડીયો સુંદર હોય છે. તમને ગમે છે કે નથી ગમતા, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને સમજાય છે કે નથી સમજાતું તમે કમેન્ટ કરશો તો જ મને ખબર પડશે. ઘણા બહેનોની કમેન્ટો આવે છે, ભાઈઓની પણ કમેન્ટ આવે છે. ભાઈઓને પણ આવડી ગયું છે ભરતકામ, તો બહેનોને તો આવડી જ જવાનું છે. જેને સોય પરોવતા આવડે, સોય પકડતા આવડે એને તરત જ ફાવી જશે. થોડોક આઈડિયા હોવો જોઈએ ભરત વિશે. જેને નથી ખબર પડતી કંઈ, એ પણ અમારી પાસે શીખી ગયા છે, તો તમને પણ આવડી જશે. તો ટ્રાય જરૂરથી કરજો. જેવા સેમ આ બાજુ કર્યા છે મોતી દાણો, એવા જ સેમ આ બાજુ આપણે કરી લીધા છે.
કેવા સુંદર લાગે છે બધા મોતીદાણો આપણા. અને કેવું સરસ ભરાવદાર ફૂલ થઈ ગયું છે. હવે આપણે ગ્રીન કલરનો દોરો લેશું. પહેલાં આપણે ગાંઠ લગાવી દઈશું. ગાંઠ લગાવાઈ જાય એટલે દોરો કટ કરી લેશું. ને હવે આપણે ગ્રીન કલરનો દોરો પરોવી લેશું. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો આવતા રહેશે, નવા વિડીયોની અપડેટ મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો જો આપણે વચ્ચે ડાળ બનાવી લઈશું ગ્રીન કલરના દોરાથી અને સરસ મજાના પાન બનાવીશું, જે આપણે ખજૂરી પાનના નામ પણ આપતી જાઉં. ખજૂરી પાન બનાવવાનું છે આપણે. ઘણા લોકોને સમજાય નહીં કે આ કયું પાન બનાવ્યું છે દીદીએ, તો કમેન્ટ આવે કે આનું નામ શું છે. તો હું બધામાં નામ પણ બોલતી જાઉં છું કે આપણે ખજૂરી પાન કર્યું છે, મોતીદાણા લીધા છે, આંટીવાળું ફૂલ બનાવ્યું છે, બધામાં કહેતી જાઉં છું. તો જો આપણે આવી રીતના ખજૂરી પાન બનાવીશું, વચ્ચેનો ટાંકો લીધો, પછી બંને બાજુ હાલતું જવાનું છે. સરસ મજાના ટાંકા લેતા જવાના છે બેઉ બાજુ. અહીંયા સોઈ નાખી અને નીચે નાખી દઈશું. હવે પેલી બાજુ કાઢીશું અને પાછી વચ્ચે નાખીશું. આવી જ રીતે ટાંકા લેતા જશો બંને બાજુ, તો સરસ મજાનું સુંદર પાન તૈયાર થઈ જશે. નવા વિડીયો આવતા રહેશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે, કાચના અલગ વિડીયો છે. તમારે કયા વિડીયો જોઈએ છે, કયું ભરતકામ શીખવું છે, રબારી ભરત છે, કચ્છી ભરત છે, સાદું ભરત છે, કાશ્મીરી વર્ક છે, અલગ ફૂલની ડિઝાઇન, પાનની ડિઝાઇન, બધા જ વિડીયો છે ચેનલમાં. તમારે કયું શીખવું છે મને કમેન્ટ કરજો, તો હું લિંક મોકલી દઈશ તમને. જો કેવું સરસ પાન તૈયાર થઈ ગયું, એવું જ આપણે આ બાજુ પાન કરી લેવાનું છે. સરસ મજાના પાન તમે આવા છૂટા વેલ બનાવી સાડીમાં બોર્ડર બનાવો તો પણ સારી લાગે. અલગ કલરના દોરાથી પાન બનાવો, અલગ કલરના દોરાથી ફૂલ બનાવો. તમારું કલર કોમ્બિનેશન સારું હોવું જોઈએ. એકદમ ડાર્ક કલરના દોરા વાપરવાના, ઘાટા કલરના. આછા કલર વાપરશો તો સારા નહીં દેખાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વધુમાં વધુ શેર કરજો. મારો વિડીયો કેવો લાગે છે તમને બધાને કમેન્ટ કરજો. અહીંયાથી આપણે ટાંકો લેશું અને સોય નાખી દઈશું વચ્ચે. તો આપણું સરસ મજાનું ફૂલ, પાન, ડાળીઓ તૈયાર થઈ ગઈ છે. અને નીચે આપણે ગાંઠ લગાવી દઈશું. ગાંઠ લગાવવી જરૂરી છે. તમે એમનેમ દોરો કાપી નાખો તો બધા રેસા નીકળી જશે અને આપણું ફૂલ વિખાઈ જશે. જો કેવી સુંદર ડિઝાઇન તૈયાર થઈ ગઈ, સિમ્પલ અને સોબર, જે બધાને આવડી જાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ.